ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। શહેરના જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ અવસરે ભાજપના વરિષ્ઠ કાર્યકરો અને આગેવાનોના નિવાસ સ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની સ્થાપના વર્ષ 1980માં દિલ્હીમાં થઈ હતી। એકાત્મ માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંત સાથે ચાલનાર ભાજપ પક્ષે દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે। આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે। એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે। એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરીશું।